હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી રામ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. તો વાગી ગયા છે સવારના 10. હું હવે નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. તો મારી મમ્મી અહીંયા શું બનાવી? મમ્મી કઢી બનાવું છું. કઢી? ભાવે તો ખાજો. ગજબ બેઇज्जती है. આ તો મેથીની તો ભાવ હીરામાની એને મળી નહીં. આપણે વહી જઈએ ત્યાં હું હીરામાન મળી ના હા. તો અમારા હીરામાં મારા ગીતા કાચી અને લીલા માસી 3 ગયા હતા ગંગાજી ફરવા. તો રાતે આવ્યા તો રાતે 12 વાગે. તો મારા મમ્મીને તો બધા સવારમાં મળીને આવ્યા. હું હવે ઉઠી તો હવે મળીને આવું. તો ગાઈઝ મારા મમ્મીને સવારમાં ગયા હતા ગંગુબાની દુકાન અમારી ખુલ્લી નહોતી એટલે શ્રીફળ લીધા વગર ગયા હતા. તો મને શ્રીફળ લેવા મોકલીએ તો અમારા ગંગુબાન તે હું શ્રીફળ લઈને આવું. ચાલો હા, શ્રીફળ લાવી લીધા. હું મારા મમ્મી બે હેડ્યા અને જો અમારા રોડ હાઈવે જેવો તૈયાર થઈ ગયો. ગાઈસ તો અમારા કાકાને ઘેર આવી ગયા. હીરાબેન ને અંબાબેન બે બેઠા. બધું લઈને આવી તું જેવું જોર આવતું હશે ને તૈયાર. બસ જો હાથે ને હાથે. તો ગાઈઝ અમે હવે જઈએ છીએ મારા કાકીના ઘરે. તે ચો હેડી તું ગીતામાં ઘેર? ગીતામાં શું કરી? એટલે ધરા શું કરે હોય કણ? હા જઈને આયા કમ્પ્લેટ. હા પોતું કરો તમે. જવાબદારીઓ ઘણી દરા અમાર ભાઈ અમારી બહુ મોટું થયેલું થઈ ગયા. તો ગાઈસ આઈકણ અમાર અંબાબેન ગીતાબેન ને મળવા આવી. હીરાબેન લાય માં મમ્મી માટે સ્વેટર જે ગમે લેવાનું. ગાઈઝ હું મારા મમ્મી અને જીગા 3 હવે મારા માસી ઘેર ચા બી પીને આવ્યા છીએ. માસી જઈને આવ્યા. ચા પીને આવીને હાલ તો જોંફળ કાપી દે છે. હેડો ગાઈઝ ચા અને પૂરી ખાવા. જીગા તો ચાલુ કરી દીધું. બા માટે મારા માસી માળા લાવે. ગાઈઝ મારી માસી ઘેરથી આવી છે. હું જીગા બે મારી મમ્મી તો હજુ રસ્તામાં પંચાયત કરતી આવે છે. હવે હું લોટ બોલીને રોટલી બનાવીશ, જીગા શાક બનાવશે. એમ કરીને અમારો દાડો પૂરો. ગાઈસ મારા માસી નીલુ માટે પર્સ લાવી. તે ખોલીને જોવે કે ચેવું. નીલુ માટે ના જેનો જોવે એના પર. સારું ને જે અમતું અમાઈ જાય ના અમાઈ જાય. The next day. મારા મમ્મી ને પાલનપુર ગયા હતા તો મારા માને બુટ્ટી ને તોડીઓ બદલાઈને લાયા હતા. હાડો જોઈએ તોડીઓ ને બુટ્ટી. જો તો પહેરો તો ખરા છે એવી લાગે. મસ્ત હે ના. ગાઈસ બજારથી મારા મમ્મી વડાપાવ ને જીગા માટે હું લાવી દાબેલી. જીગા તો મંડીએ કીધું એના કે હેડ ખાવા. લાલે તો ખાઈએ રહ્યો. તો ચલો વડાપાવ ખાઈ લઈએ. ગાઈસ જો એને વડાપાવ ખાઈ જ નોન જોડે આ દાબેલી મોય નજર રાખ લેટવા.
જીગા જીવે હેડ તો નહીં લાલે મત ખા ફ્રેન્ડ્સ હું બનાવું છું આજે આ છે રાયનું તેલ, મેથી દાણા, મીઠાના પત્તા અને ઝીણી સમારેલી ડુંગળી. તો આ બધાને મિક્સ કરી અને ઉકાળીને પછી એને માથામાં નાખવા માટે તેલ બનાવું. જેમ કે માથામાંથી વાળ ખૂબ ઉતરી તો એના માટે યુટ્યુબમાં નુસ્ખો જોયો તો ચાલો અપનાવી અને પછી જોઈએ કે યુઝફુલ છે કે નહીં. તો અંદર ગેસ ચાલુ કરી 500 ml રાયનું તેલ નાખ્યું. હવે આ બધી વસ્તુ એમાં નાખી દઈએ. તો હવે બધી વસ્તુ મિક્સ કરીને ધીમા તાપે અડધા કલાક સુધી તેને ઉકળવા દઈએ. તો ગાઈઝ એને અડધા કલાક પછી ઉકળવા દઈ અને ઠરવા દીધું છે. તો હવે એક બાઉલમાં ગાળી લીધું અને એક બોટલમાં ભરી દઈશું. તો તૈયાર છે માથામાં નાખવા માટેનું ડુંગળીનું તેલ. તો ગાઈઝ અહીંયા માં બુન ચેતા અને નૂર અડ્ડો જમાવવા માટે મમ્માના ઘરે આવી ગયા છે. નુનુ હાય કરજી. હાય હાય ગાઈસ કરો ને. અને યાદ શક્તિ અડધા કલાક ચેડી આવશે કે મમ્મા મોમન ઘેર આય. હા આ તો હાલ ઊંઘ્યા આવી ને એટલે હો જાય. બોલા ભાઈ ઈયન બેનપણી તો ઈએ ના દિયોન મમ્મા ઘેર છે. હોવે એટલે કાલ પાછા આવશે. તો રોડ ગમ્યા નુરા? રોડ ગમ્યા? રોડ ગમ્યા? નેશનલ હાઈવે. હોવે માચી છું કલે ફોટો ના વિડિયો ઉતારે. એમ બોલ હાય ગાઈસ. એમ કહેજે હાય ગાઈસ. દાદાજી બોલ. એ નુરુ કહેજે લાઈક કરો, કહેજે શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. બાય બાય. જય શ્રી રામ.